ગીર સોમનાથના કાદલી ગામે થયા કોમી એકતાના દર્શન। ગીર સોમનાથ જિલ્લાના કાદલી ગામે અક્ષત કળશ યાત્રા આવી હતી, જેનું કાદલી ગામના પટની મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગામમાં શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3 દિવસના ભવ્ય કાર્યક્રમમાં પણ મુસ્લિમ સમાજ જોડાશે। આ તકે કોમી એકતાના દર્શન જોવા મળ્યા। સમગ્ર દેશ જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજવાના છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવાના છે, જેનો અનેરો ઉત્સવ ઠેર ઠેરથી ઉજવી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા વેરાવળ તાલુકાના 3000ની વસ્તી ધરાવતા કાદલી ગામે કે જે વર્ષોથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સૂઝબૂછથી સમરસ થઈ રહ્યું છે। અહીં ઇલેક્શન નહીં પણ સિલેક્શનથી સરપંચ થાય છે અને ગામમાં 35% વધુ મુસ્લિમ સમાજ રહે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી। સૌ કોઈ હળીમળી આ ગામમાં રહે છે। ગામના સરપંચ મેરક બારડ દ્વારા મુસ્લિમ સમાજ માટે કોમ્યુનિટી હોલ તેમજ ઘણા વિકાસના કામો કરેલ છે, ત્યારે અયોધ્યાથી આવેલ ભગવાન શ્રી રામના અક્ષત કળશને પણ કાદલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજે ફૂલહારથી ભવ્ય સ્વાગત કરેલ હતું અને ખૂબ જ નમ્રતાથી આ કળશને સૌ કોઈ મુસ્લિમ બિરાદરોએ મસ્તક પર રાખી આદર આપ્યો। આ તકે ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રી રામના મંદિરને આવકારેલ હતું અને સૌ કોઈ ભાઈચારાની જેમ આ દેશમાં રહેવું જોઈએ એવો સંદેશો પાઠવેલ હતો। 22 જાન્યુઆરીથી કાદલી ગામમાં પણ ભવ્ય શ્રી રામનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાના શુભ મુહૂર્તના સમયે જ કરવામાં આવશે। ગામમાં ભવ્ય શોભાયાત્રા ધુવાડા બંધ સમૂહ ભોજન યોજાશે, જેમાં પણ સમસ્ત પટની મુસ્લિમ સમાજ પરિવાર સાથે જોડાશે। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, RSSના બિપિન હરિયાણી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસી પરમાર, કાદલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પરેશ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્ર ઝાલા, સરપંચ મેરક બારડ સહિત બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો હતો। વાત કરવામાં આવે તો દેશમાં રહેતા મુસ્લિમ સમાજ પણ અયોધ્યાની બની રહેલ ભગવાન શ્રી રામની મંદિરને આવકારી રહ્યા છે। ભાઈચારાની ભાવના સાથે સૌ કોઈ આ ઐતિહાસિક કાર્યમાં જોડાય તેવી અપીલ પણ કરી રહ્યા છે। માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે અને તે સૌએ નિભાવવો જોઈએ। મારું નામ સલીમ સુમરા છે, કાદલી ગામનો રહેવાસી છું। આજે આ કળશનું અમે જે સ્વાગત કર્યું એ પૂરી પટની મુસ્લિમ સમાજ અહીંયા પટની હોલમાં ભેગા થઈ અને કળશનું અમે સ્વાગત કર્યું। હું કોમી એકતા પ્રમાણે કહીશ કે અમારા ગામની અંદર જે અમે ભાઈચારાથી રહીએ છીએ, ધર્મનો બધાની જે જ્ઞાન છે, અહીં સમજણ છે, શૈક્ષણિક। મારું નામ મેરકભાઈ બારડ, કાદલી ગામના સરપંચ। આજે અમારે જે અયોધ્યાથી કળશ યાત્રા આવી હતી તેનું ભવ્યથી ભવ્ય ગામ લેવલે મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું છે, તેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ ગામમાં કાયમી માટે એકતા જળવાઈ રહી તેનું અને બધા ભાઈચારાથી રહી છે ગામની અંદર ને બધા એકબીજા મૂલી જોઈને રહી છે અને પ્રમદી પર શોભાયાત્રા નીકળવાની છે, તેમાં બધા મુસ્લિમ સમાજ પર જોડાવાના છે। 22 તારીખે આ ગામમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેમાંય બધા જોડાવાના છે આખો દિવસ। અને આ ગામની અંદર દલિત સમાજ, મુસ્લિમ સમાજ, કાળિયા રાજપૂત સમાજ, કોળી સમાજ બધા સાથે મળી અને મંદિરનું ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તેનું આયોજન કરી રહ્યા છે। કાદલી ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કાદલી ગામે જોગાનુજોગ 22 જાન્યુઆરી એટલે કે જે આપણા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યાનો જે દિવસ છે એ જ દિવસે અમારા ગામમાં પણ ભગવાન રામનું મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે। અયોધ્યાથી આવેલું પૂજિત અમારું જે કળશ છે એમનું આજે સમસ્ત મુસ્લિમ સમાજ કાદલી દ્વારા એમનું સન્માન, એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। સંઘના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે સમસ્ત મુસ્લિમ સમાજે આ પૂજિત કળશ જે અયોધ્યાથી આવ્યું છે એમનું સ્વાગત કર્યું છે। સમગ્ર મુસ્લિમ સમાજ અને સમગ્ર દલિત સમાજ એટલે કે હિન્દુ મુસ્લિમ આખું આ કાદલી ગામના દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી રીતે આ કળશનું સન્માન અને સ્વાગત કર્યું। 21 અને 22 આ 3 દિવસના અમારા કાર્યક્રમો છે। 20 તારીખે એટલે કે આવતીકાલે સમસ્ત ગામ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 21 તારીખે બપોરે 4 વાગે ભગવાન રામની